નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલ જ એક નવા સમાચાર સામે આવી રહ્યા છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની જ મહિલાઓ આંદોલન પર ઉતરી ગઈ છે અને તે એવું કહે છે કે આવા લંપટ સાધુઓને હટાવો, નહીંતર સંપ્રદાય નહીં બચી શકે। અને એવો પણ એક કિસ્સો સામે આવ્યો છે કે જે તમને ફોટામાં છોકરી દેખાય છે તે એવો આરોપ લગાવી રહી છે કે મારી ઉપર આ જે જગત પાવન સ્વામી છે તેમણે દુષ્કર્મ આચરવાની કોશિશ કરી છે। અને આ સ્વામીઓ દ્વારા એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું હતું અને આ ગ્રુપમાં ખરાબ વિડીયો અને ફોટોઝ મૂકવાનું કહેવામાં આવતું હતું। જ્યારે અમે નહોતા મૂકતા ત્યારે ધમકીઓ અને દબાણ અમારી પર આવતા હતા, મેન્ટલી ટોર્ચર કરતા હતા। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આ છોકરીએ જે કાંઈ આરોપ લગાવ્યા છે તે આરોપની પડતાલ અત્યારે કામગીરી કરી રહી છે તેની પર। અને આ સ્વામીઓ અત્યારે ક્યાં ભૂગર્ભમાં ઉતરી ગયા છે, ખબર નહીં કે કઈ દુનિયામાં કે કેવું ભૂગર્ભ હોય કે કોઈ વ્યક્તિ હજુ સુધી આવા સ્વામીઓને પકડી શક્યું નથી। તો મિત્રો, આ છોકરી આરોપ એવો લગાવી રહી છે કે મને વાડીવાળી જે ઓલી છે તેમાં બોલાવી હતી અને ગિફ્ટ આપવાના બાને બોલાવી હતી કે તું આવ, હું તને ગિફ્ટ આપું છું। આ રીતે આ છોકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને તમે આ છોકરીના સોશિયલ મીડિયા પર ઘણા બધા વિડીયો જોયા હશે। આ છોકરી એવું કહે છે કે મારા પપ્પાના મોબાઈલમાં ફોન કર્યો હતો અને એ દ્વારા અમારો કોન્ટેક્ટ થયો હતો। તો શું મિત્રો, સાધુ સંતોને પણ મોબાઈલ રાખવા જરૂરી છે? અને મોબાઈલ રાખે એનો કોઈ વાંધો નથી, એનો કોઈ વિરોધ નથી, પરંતુ શું મોબાઈલ આવા કામ કરવા માટે જ રાખવામાં આવે છે? અને પોતે સંન્યાસ લઈ જ લીધો છે તો મોબાઈલ શું કામ રાખવો? જો મોબાઈલ નહીં રાખવા દેવામાં આવે તો કદાચ આ સમસ્યાનો હલ આવી શકે તેમ છે। અને આ સમસ્યા વિશે તમારું શું કહેવું છે, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે તે જરૂરથી જણાવજો। અને આવા જ ટ્રેન્ડિંગ અને ટ્રેડિશનલ વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। ધન્યવાદ।